નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। મિત્રો, ચૈત્ર નવરાત્રિ શરૂ થાય તેના પહેલાં પોતાના ઘરમાંથી આ 5 વસ્તુઓને કાઢી નાખજો, નહીં તો અનર્થ થઈ જશે અને માતાજી તમારી ઉપર ક્રોધિત થઈ જશે। તમારા ઘરમાં ઘોર ગરીબી આવશે। આથી મિત્રો, તમે ચૈત્ર નવરાત્રિ શરૂ થાય તેના પહેલાં તમે પોતાના ઘરની આ 5 વસ્તુઓને બહાર કાઢી નાખજો। જો તમે આ વસ્તુ કરશો તો તમારા ઘરમાં મા કુળદેવીનો વાસ હશે, જેથી કરી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે। તેમજ જો તમારા ઘરમાં ગરીબી દરિદ્રતા હશે તો એ જડમૂળથી જ સમાપ્ત થઈ જશે। તમારો પરિવાર પ્રગતિના પંથે ચાલવા લાગશે। તેની સાથે જ મિત્રો, આ ચૈત્ર નવરાત્રિ શરૂ થાય તેના પહેલાં તમારે અમુક એવા શુભ કાર્યો હોય છે જે પોતાના ઘરમાં અવશ્ય કરી લેવા જોઈએ, જેનાથી તમારા ઘરમાં લક્ષ્મી માતા અને મા દુર્ગાનો વાસ થઈ શકે। મિત્રો, તમે આ ચૈત્ર નવરાત્રિના વિડીયોમાં એકવાર આખો જોઈ લેશો તો તમે નવરાત્રિમાં સાક્ષાત કુળદેવીને પોતાના ઘરમાં બોલાવી શકશો। તો મિત્રો, વિડીયોને આખો જોવા વિનંતી છે। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોય માતા લક્ષ્મીની કૃપા તમારા પર સદાય બની રહે તો વિડીયોને લાઇક કરી કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અવશ્ય લખી દેજો। તો વિડીયોની શરૂઆત કરીએ તો દેશભરમાં નવરાત્રિનો ઉત્સવ બહુ ધામધૂમથી જ મનાવાય છે। નવરાત્રિનો અર્થ એ થાય કે નવ વિશેષ રાતમાં આપણે માતા કુળદેવીની પૂજા અર્ચના કરતા હોઈએ છીએ। તેમજ મિત્રો, આ નવરાત્રિમાં દેવી શક્તિ તેના 9 વિશેષ રૂપોને પૂજા અર્ચના કરવાનું વિધાન છે। વર્ષ 2026માં ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી લઈને 9મી સુધી ચૈત્ર નવરાત્રિનો તહેવાર મનાવવામાં આવશે। નવરાત્રિમાં જગતજનની આદ્યાશક્તિમાં દુર્ગાના 9 રૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે। તેની સાથે જ મિત્રો, શુભ ફળની પ્રાપ્તિ માટે ભક્તો દ્વારા વ્રત પણ રાખવામાં આવે છે। આ વખતે ચૈત્ર નવરાત્રિ 2026ની તારીખ, સમય અને શુભ મુહૂર્ત લઈ ઘણા બધા લોકોના મનમાં સવાલ છે। તો તમને જણાવી દઈએ કે ચૈત્ર નવરાત્રિની શરૂઆત 19 માર્ચ 2026ના રોજ ગુરુવારના દિવસે થવા જઈ રહી છે। આ નવરાત્રિ 27 માર્ચ 2026ના રોજ શુક્રવારે પૂર્ણ થશે। આવો અમે તમને આજના વિડીયોમાં ચૈત્ર નવરાત્રિની સાચી તારીખ, શુભ મુહૂર્ત વિશે જણાવી દઈએ। મિત્રો, આના પછી આપણે એક ખાસ અને મહત્ત્વની વસ્તુ વિશે જાણીશું। નવરાત્રિ શરૂ થતાં પહેલાં તમે પોતાના ઘરમાંથી આ 5 વસ્તુને કાઢી નાખશો તો માતાજી તમારા ઉપર ક્રોધિત થશે કે આનાથી તમારા ઘરમાં ઘોર ગરીબી આવશે। જો તમે નવરાત્રિની શરૂ થાય તેના પહેલાં આ વસ્તુ પોતાના ઘરમાંથી બહાર નહીં કાઢો તો તમારે ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે। તમારા ઘરમાં ઘોર ગરીબી તેમજ દરિદ્રતા આવી શકે છે। મિત્રો, તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થતો હશે તો તેની જગ્યાએ તમે વસ્તુ નવરાત્રિ પહેલાં નહીં બહાર કાઢો તો લક્ષ્મી માતાની બહેન અલક્ષ્મી તમારા ઘરમાં વાસ કરશે। તો આજના વિડીયોમાં ચૈત્ર નવરાત્રિની એવી દુર્લભ જાણકારી આપવાના છીએ, તો તમે મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો। તો મિત્રો, તમને આશીર્વાદ છે માતા લક્ષ્મીજીના બંને હાથથી આશીર્વાદ આપશે। હિન્દુ પંચાંગ પ્રમાણે તમને જણાવીએ કે 2026માં ચૈત્ર નવરાત્રિની ઘટ સ્થાપનનું મુહૂર્ત 19 માર્ચના રોજ સવારે 6:23થી 10:11 સુધી રહેશે। તેની સાથે જ મિત્રો, ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે જ ઘટ સ્થાપના થતી હોય છે। નવરાત્રિના 9 દિવસ સુધી દુર્ગા માતાના 9 સ્વરૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે। તમને જણાવી દઈએ કે ચૈત્ર નવરાત્રિના છેલ્લા 3 દિવસોમાં સપ્તમી, અષ્ટમી અને 9મી તિથિ જે છે એ બહુ જ ખાસ હોય છે। આ વખતે મહાઅષ્ટમી 26 માર્ચ 2026ના રોજ રહેશે। રામનવમી એટલે કે નવરાત્રિનું સમાપન 27 માર્ચ 2026ના રોજ થશે, જે દિવસે બધા જ ઘરોમાં કુળદેવીની પૂજા અર્ચના થતી હોય છે। તેનું હવન પણ કરવામાં આવે છે, સાથે જ કન્યા પૂજા પણ કરવામાં આવે છે। બીજા ઘણા અન્ય ધાર્મિક અનુષ્ઠાન પણ કરવામાં આવતા હોય છે। નવરાત્રિના 9 દિવસો જે હોય છે એ ખૂબ જ શુભ સંયોગવાળા હોય છે। તો આવો મિત્રો, આપણે જાણીએ કે આ ચૈત્ર નવરાત્રિમાં તમારે કઈ અશુભ વસ્તુ બહાર કાઢી નાખવી જોઈએ, જેનાથી તમારા ઘરમાં કુળદેવીનો વાસ થઈ શકે
માતાજી તમને બંને હાથોથી આશીર્વાદ આપી શકે. તો મિત્રો, તમે ઘટ સ્થાપના કરવાના હોય તો 19 માર્ચના શુભ મુહૂર્તમાં કરજો. ઘણા લોકો પૂછતા હોય કે આ કામ નવરાત્રિ પહેલાં જ કેમ કરવું જોઈએ? એ શક્તિના આગમનનો પર્વ છે. જ્યાં ગંદકી છે, નકારાત્મકતા હોય, ત્યાં દેવી શક્તિનો વાસ ક્યારેય થતો નથી. આથી ઘરને મંદિરનું જેવું પવિત્ર બનાવવું, સાફ સફાઈ કરવી. આ વર્ષે માતાજીનું આગમન ડોલી પર થઈ રહ્યું છે, એટલે કે પાલખી પર છે, જે સુખ અને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. માતાજીની વિશેષ રૂપથી પૂજા અર્ચના કરો તો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. તમારા ઘરમાં જે કંઈ પણ ગરીબી, દરિદ્રતા હોય તે જળમૂળથી જ સમાપ્ત થઈ જાય છે. તો મિત્રો, નવરાત્રિ આવતા પહેલાં તમારે સૌપ્રથમ પોતાના ઘરની સાફ સફાઈ અવશ્ય કરી લેવી જોઈએ. તમારા ઘરમાં જે કંઈ પણ વધારાનો સામાન હોય અથવા ફાટેલા કપડાં હોય, ઘરની બહાર કાઢી નાખવા જોઈએ. આથી ઘરમાં જૂના પડેલો વધારાનો સામાન હોય એ આપણા ઘરમાં નકારાત્મક ઉર્જાને લાવે છે. ચૈત્ર નવરાત્રિ શરૂ થાય તેના પહેલાં આ વસ્તુ પોતાના ઘરેથી બહાર કાઢી નાખવી જોઈએ. તેની સાથે જ મિત્રો, ચૈત્ર નવરાત્રિ શરૂ થાય તેના પહેલાં પોતાના ઘરમાંથી એવી વધારાની વસ્તુઓ હોય છે તેને જરૂર બહાર કાઢવી જ જોઈએ. તમારે ઘરના મુખ્ય દ્વારને ફૂલોથી તેમજ આસોપાલવના આંબાના પાનથી શણગારવો જોઈએ. ઘરમાં માતાજીનો સૌપ્રથમ પ્રવેશ થઈ શકે તેના માટે સુખ સમૃદ્ધિ તમારા ઘરને ભરી શકે. અમુક લોકો એવા હોય છે કે નવરાત્રિ શરૂ થાય તેના પહેલાં માતાજીની ચોકી નીચે કાગળ પાથરતા હોય છે. આપણા શાસ્ત્રોમાં અશુભ માનવામાં આવે છે. તમારે કાગળની ચોકી ન બનાવવી જોઈએ. માતાજીની જો તમે સ્થાપના કરતા હોય તો ચોકી બેસાડતા હોય તો સૌપ્રથમ એક પાટલા પર લાલ કલરનું કપડું મૂકી પછી જ માતાજીનો ફોટો અથવા મૂર્તિની સ્થાપના કરવી જોઈએ. તો જ શુભ ફળ મળે છે અને તેને શુભ માનવામાં આવે છે. તો મિત્રો, બીજી વસ્તુ છે, તમારે ઘરના મંદિરમાં માતાજીના ફોટા અથવા તો ખંડિત મૂર્તિ હોય તો જરૂરથી બહાર કાઢી નાખવી જોઈએ. મિત્રો, તેને કોઈ પણ વહેતા પાણીમાં, નદીમાં વિસર્જિત કરી દેવી જોઈએ. જો આવી ખંડિત મૂર્તિ અથવા તો ફાટેલો ફોટો નવરાત્રિ દરમિયાન પોતાના ઘરમાં એટલે કે મંદિરમાં રાખો છો તો મિત્રો, માતાજી તમારાથી ક્રોધિત થઈ શકે છે, તમને શ્રાપ આપી શકે છે અને તમારા ઘરમાં આનાથી ઘોર ગરીબી આવી શકે છે. મિત્રો, ચૈત્ર નવરાત્રિ શરૂ થાય તેના પહેલાં તમારે પોતાના ઘરના મંદિરમાં માતાજીની ખંડિત મૂર્તિ અથવા તો ફાટેલો ફોટો હોય તો તમારે જરૂરથી બહાર કાઢી નાખવો જોઈએ. કારણ કે આ પ્રકારની ખંડિત મૂર્તિ અથવા ફોટો આપણા પોતાના ઘરમાં નવરાત્રિ દરમિયાન રાખીએ છીએ તો આ વસ્તુ એ આપણા દુર્ભાગ્યને લાવે છે. આપણું નસીબ પણ આપણો સાથ આપતું બંધ થઈ જાય છે. તેની સાથે જ મિત્રો, નવરાત્રિ દરમિયાન આવી મૂર્તિ ખંડિત કે પૂજા અર્ચના ન કરવી જોઈએ. મિત્રો, નવરાત્રિ દરમિયાન ઘરના મુખ્ય દ્વારની આજુબાજુ કબાટ જેવી વધારાની વસ્તુ ભેગી કરી મૂકી દેતા હોય છે. તેની સાથે જ અમુક લોકો એવા હોય છે, પોતાના ઘરના માળિયા કે તેની નીચે અથવા કબાટની અમુક એવી વસ્તુ વધારાની જે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આપણા ઘરમાં નકારાત્મક ઉર્જા છે એ ઘર કરી જાય છે અને આ વસ્તુઓ પોતાના ઘરમાં જ રહેવાથી માતાજી છે એ આપણા ઘરમાં પ્રવેશ કરતા નથી. તમારે આવી વધારાની વસ્તુ ચૈત્ર નવરાત્રિ આવતા પહેલાં જ પોતાના ઘરમાંથી અવશ્ય બહાર કાઢી નાખવી જોઈએ. મિત્રો, આપણા ઘરમાં ગરીબીનો વાસ થઈ શકે છે. પોતાના ઘરના સભ્યોનો ધંધો પણ ભાંગી પડે છે. તો મિત્રો, તમારે ઘરમાં બંધ પડેલી ઘડિયાળ હોય તો તેને પણ તમારે અવશ્ય બહાર કાઢવી જોઈએ. મિત્રો, બંધ પડેલી ઘડિયાળ પોતાના ઘરમાં રાખો છો તો તમારો સારો સમય આવતો નથી, આવે છે તો તે પણ રોકાઈ જાય છે. બંધ પડેલી ઘડિયાળ નવરાત્રિ શરૂ થાય તેના પહેલાં જ પોતાના ઘરમાં રાખશો તો તમારો નસીબ તમારો ક્યારેય સાથ નહીં આપે. તમારા ઘરમાં ઘોર ગરીબી આવવા લાગશે. મિત્રો, તમારા મંદિરમાં ચૈત્ર નવરાત્રિ શરૂ થાય તેના પહેલાં સડેલા ફૂલ, વાસી ફૂલ અથવા તો માતાજીનો ફાટેલા ફોટા, ખંડિત મૂર્તિ, જૂની અગરબત્તી, તમે જે ઉપયોગ કરતા હોય વધારાના માચીસ જેવી અન્ય વસ્તુઓ હોય તો તેને તરત જ બહાર ફેંકી દેજો. મંદિરને એકદમ સ્વચ્છ રાખવું જોઈએ. મંદિરને સ્વચ્છ નથી રાખતા તો માતાજી તમારાથી ક્રોધિત થઈ શકે છે. પોતાના ઘરના મંદિરને સ્વચ્છ રાખો. ચૈત્ર નવરાત્રિમાં માતા દુર્ગાનો વાસ તમારા ઘરમાં અવશ્ય થશે, જેથી કરી દુર્ગા માતા તમને બંને હાથોથી આશીર્વાદ આપશે, જેનાથી તમારું ભાગ્યોદય થઈ શકે છે. ચૈત્ર નવરાત્રિ શરૂ થાય તેના પહેલાં પોતાના ઘરના મંદિર પાસે અથવા કોઈ પણ જગ્યામાં
ફાટેલા ધાર્મિક પુસ્તકો હોય તો તેને અવશ્ય બહાર કાઢી નાખવા જોઈએ. નવરાત્રિ શરૂ થાય તેના પહેલાં જો તમારા ઘરમાં ફાટેલા અથવા તો તૂટેલા બૂટ ચપ્પલ હોય તો તેને પણ ઘરેથી અવશ્ય બહાર કાઢી નાખો. કારણ કે મિત્રો, આ તૂટેલા બૂટ ચપ્પલ છે આના કારણે જ આપણા ઘરમાં નકારાત્મક ઉર્જા આવતી હોય છે. આપણા ઘરમાં અશાંતિ, કલેશનો માહોલ બની જતો હોય છે. મિત્રો, ચૈત્ર નવરાત્રિ શરૂ થાય તેના પહેલાં પોતાના ઘરમાંથી ઝાડા કાઢવાનું ભૂલશો નહીં. આપણા ઘરમાં ઝાડા હોય એ ઘરમાં માતાજી છે એ ક્યારેય વાસ કરતા નથી. તેની સાથે જ મિત્રો, ચૈત્ર નવરાત્રિ શરૂ થાય તેના પહેલાં ઘરના રસોડામાં તૂટેલા વાસણો રાખો છો તે તેને પણ જરૂરથી બહાર કાઢી નાખો. આનાથી ઘરમાં ઘોર ગરીબી આવી શકે છે. તો મિત્રો, આવી બધી વસ્તુનું નાની નાની બાબતનું ધ્યાન રાખજો તો જ તમારા ઘરમાં માતા લક્ષ્મી, માતા દુર્ગા પ્રવેશ કરશે અને ઘરમાં સુખ શાંતિ બની રહેશે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અવશ્ય લખી દેજો, જેથી કરીને માતા લક્ષ્મીની અને માતા દુર્ગાની કૃપા આપના પર હંમેશા માટે બની રહે. વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં.